પાંચ ચરણો વાળી પ્રભુની મજાની સાધના. પહેલું ચરણ આપણા અહોભાવને ઉદ્દીપ્ત કરે એવી સામગ્રીની પ્રાપ્તિ. મને પોતાને અહોભાવ પર ઘણી શ્રદ્ધા છે. એક તમારો અહોભાવ, એક તમારી શ્રદ્ધા તમને પ્રભુની સાધનાના હાર્દ સુધી પહોંચાડી આપશે. અહોભાવ શુભની ધારા છે, પણ એ શુભની ધારા દ્વારા આપણે શુદ્ધમાં જવું છે. તો સ્ટાર્ટિંગ પોઈન્ટ અહોભાવ છે. મને એક ઘટના યાદ આવે. ડીસાની બાજુમાં આરખી નામના ગામમાં મારું ચાતુર્માસ નક્કી થયેલું. કદાચ એ ગામમાં 100-150 વર્ષ સુધી કોઈ પણ મહાત્માનું ચાતુર્માસ થયેલું નહીં. એટલે લોકોમાં ખૂબ જ ઉલ્લાસ હતો. મુંબઈ અને દિલ્હી રહેનારા લોકોએ કારોબારને સમેટીને, કારોબારને આમ તેમ કરીને પણ આરખીમાં 4 મહિના રોકાવાનું નક્કી કર્યું. ચાતુર્માસ પ્રવેશ થઈ ગયો. પ્રવેશના બીજા દિવસે એક શ્રાવિકા માતા મારી પાસે આવ્યા. મને ખ્યાલ હતો એ મુંબઈથી આવેલા. મુંબઈમાં ઘરે નાનકડી દીકરીઓ પતિ ઓફિસે જાય, આખું જ ઘર ઘાટીઓને અને નોકર ચાકરને સોંપીને એ બેન ભક્તિ માટે આરખી આવેલા. મારી પાસે આવ્યા. વંદન પણ પૂરું કરી શક્યા નહીં. આંખમાં આંસુ, ગળે ડુસકા. મેં પૂછ્યું, શું થયું? થોડી વારે ડુસકા સમ્યા. એમણે કહ્યું, સાહેબ, હમણાં ટેક્સી લઈને અમદાવાદ જઉં છું અને ત્યાંથી ફ્લાઇટ પકડીને મુંબઈ જઉં છું. મેં પૂછ્યું, શું થયું? મારા મનમાં એમ કે સંઘની કોઈ વ્યક્તિ સાથે એમને કઈ માથાકૂટ થઈ હશે. મેં પૂછ્યું, આટલા ઉલ્લાસથી ચાતુર્માસ માટે તમે આવેલા, જાઓ છો કેમ? મને કે સાહેબ, આપને ખ્યાલ છે મુંબઈમાં અમે જ્યાં રહીએ છીએ ત્યાં મહાત્માઓનો યોગ નથી. એટલે મને એ જ વિચાર આવેલો કે મારા ગામની અંદર આચાર્ય ભગવંતનું ચાતુર્માસ 25-30 ઠાણા જોડે છે તો મને પૂરતો લાભ મળશે. પણ આજે મને ખ્યાલ આવ્યો કે તમે લોકો તો નક્કી કરો છો
કે એક મહાત્મા આ ગલીમાં જાય, બીજા આ ગલીમાં જાય, મને તો એ પાલવે નહીં. એ બેને કહ્યું, સાહેબ આપ આચાર્ય ભગવંત છો, આપ જો આજ્ઞા કરી શકતા હો કે જેટલા પણ મહાત્મા સાધુ સાધ્વીજી ઓરવા માટે નીકળે એ મારે ત્યાં આવે જો, આટલું આપ આજ્ઞાપૂર્વક કહી શકતા હો તો હું રહું, બાકી મારે રહેવું નથી. કેવી એ ભાવના! મેં કહ્યું આજે જ બધા સાધુ સાધ્વીઓને ઓર્ડર કરી દઈશ કે બીજી જે પણ ગલીમાં જવું હોય ગલીમાં જાઓ, પણ તમારે ત્યાં તો આવે છે. મેં સાધુ સાધ્વીઓને કહ્યું કે બહેનની આટલી બધી ભાવના છે, તમારે દરેકે જેટલા પણ વહોરવા જાય બધાએ એમના ઘરે લાભ આપવાનો. કેટલું લેવું કેટલું ન લેવું એ આપણા વિવેકની વાત છે, પણ એમના ત્યાં પગલાં તો બધાએ કરવાના. 2 દિવસ પછી બેન આવ્યા, ચહેરા પર આનંદ હતો કે સાહેબ હવે બસ, હવે મને પૂરતો લાભ મળે છે. પછી એ બેને માસક શ્રમણ શરૂ કર્યું. માસક શ્રમણમાં પણ 3 ટાઈમ વરાવારી ભક્તિ પોતે જ કરવાની. પછી તો સંબંધીઓ આવ્યા, સગાવાલાઓ આવ્યા, ઘર આખું ભરાઈ ગયું. પણ એક જ વાત, આ વરાવાનો જે લાભ છે એ તો હું જ લઈશ. લાગે કે શું પ્રભુનું શાસન છે, કેવું પ્રભુનું શાસન રગ રગમાં પરિણમ્યું હશે કે આ વાતો આવી શકે. તો અહોભાવ એ સાધનાનું પ્રારંભ બિંદુ છે. અહોભાવ અનુષ્ઠાન પરમાત્મા પર, વેશ પરમાત્મા પર આપણને આવે. એ અનુષ્ઠાન પરમાત્મા અને વેશ પરમાત્માનું લક્ષ્ય એક જ છે. પ્રભુએ કહ્યું છે એવી રીતે આરાધના કરવી. કલ્પસૂત્ર સામાચારીમાં એક સરસ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે પ્રભુ તમે આરાધક કોને કહો છો? હું એમ માની લઉં કે હું આરાધક છું, એ વાત તો બરોબર નથી. તમે મારી આરાધનાને પ્રભુ સર્ટિફાઈ કરો છો? રામાયણની એક સરસ ઘટના છે. હનુમાનજી રામચંદ્રજીને પૂછે છે કે પ્રભુ આખી દુનિયા મને તમારા ભક્ત તરીકે સમજે છે, પણ ખરેખર હું તમારો ભક્ત છું? અને તમારા ભક્ત હોવા માટે સુસજ્જતા હોવી જોઈએ. ત્યારે રામચંદ્રજીએ જે કહ્યું એને તુલસીદાસજી રામચરિત માનસમાં લઈ આવે.
તુલસીદાસજી કહે છે કે પરમાત્માને જોતા તમારી આંખોમાં આંસુ આવે, પરમાત્માનું દર્શન કરતા તમારું રોમ રોમ ખીલી ઉઠે, પરમાત્માનું દર્શન કરતા તમારી ગળે ડૂસકા બાજી રહે, તો તમે પ્રભુના ભક્ત છો. તો કલ્પસૂત્રમાં પ્રભુને પૂછ્યું કે પ્રભુ, હું તમારો આરાધક ખરો કે નહીં? એ વખતે પ્રભુએ કહ્યું, જો વો સમય તસ અસ્થિ આરાહણા, જો નો વો સમય તસ નથી આરાહણા. જે ક્ષમા માગી શકે છે અને ક્ષમા આપી શકે છે એ મારું આરાધક છે. એની આરાધનાને હું સર્ટિફાઈ કરું છું. આ જ વાતને આપણા યુગના સાધના મનીષી પન્યાસજી ગુરુદેવ ભદ્રંગીરી વિજય મહારાજ સાહેબ પોતાના લયમાં લઈને આવ્યા. એમણે કહ્યું કે એક પણ વ્યક્તિ પ્રત્યે તમને તિરસ્કાર હોય તો એ તિરસ્કાર એક વ્યક્તિ તરફનો નથી, એ પ્રભુની, તીર્થંકર પ્રભુની તમે કરેલી આશા તલાશ. દેરાસરમાં તમે જાઓ, થાળીમાં પરમાત્મા હોય તો સેજ પડી જાય, કેટલું દર્દ તમને થાય. તમે આંખમાં આંસુ સાથે એનું પ્રાયશ્ચિત લેવા માટે આવો કે સાહેબજી પ્રભુ થાળીમાં હતા અને સેજ આમ ઢળી ગયા. તીર્થંકર પ્રભુની પૂજા આપણે કરવી છે, આશાતના કરવી નથી. તો પન્યાસજી ભગવંત સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે એક કોઈ પણ વ્યક્તિનો તિરસ્કાર એ તીર્થંકર પ્રભુની તમે કરેલી આશા તલાશ. ધ્રુજી ન જઈએ. તીર્થંકર પ્રભુની આસાધના, અને એ આસાધના થઈ હોય તો કયા જન્મે આપણે છૂટીએ. અને એની સામે એમણે કહ્યું કે બધા જ જીવોને તમે પ્રેમ આપો, બધા જ જીવોને તમે ચાહો, તો એ તમે કરેલી પ્રભુની પૂજા છે. થોડા આગળ જઈએ શુદ્ધની ધારામાં, ત્યારે એવું કહેવાય કે સ્વને છોડીને પરમાં તમે જાઓ, તમારી ચેતના પરમાં હોય તો એ તમે કરેલી પ્રભુની આશા તલાશ. કારણ પ્રભુએ કહ્યું છે કે તારે તારામાં જ સ્થિર થવાનું છે. એટલે તમે તમારામાં રહો, નિજ સ્વરૂપમાં રહો, તો એ તમે કરેલી પ્રભુની પૂજા. આપણે ચંદનની વાટકે લઈને તો પૂજા કરવાની છે. આપણી પૂજા કઈ? આપણો ઉપયોગ, આપણી ચેતના,
24 કલાક સોમાં રહેવી જોઈએ. પરમાં ક્યાંય જવું જ નથી. તો આશાતનાના બે પ્રકાર થયા, એક શુભના સ્તર પર, એક શુદ્ધના સ્તર પર. તો બરોબર ખ્યાલમાં આવી ગયું, એક પણ વ્યક્તિ પ્રત્યે તમે તિરસ્કાર કરો એ તમે કરેલી પ્રભુની આશાતના છે. તમે કહેશો સાહેબ પણ એ વ્યક્તિ કોઈ કારણ વિના ગાળોનો વરસાદ વરસાવે તો એ વખતે તિરસ્કાર ન આવે તો શું આવે? બહુ મજાની વાત છે કે તમે વ્યક્તિને નથી જોતા, એના કાર્યોને જુઓ છો. વ્યક્તિ તરીકે ગાળો આપનાર વ્યક્તિ પણ ભવિષ્યનો સિદ્ધ છે. તમે બધા ભવિષ્યના સિદ્ધ પરમાત્મા છો. અમે નમો સિદ્ધાળમ કહીએ ને, એમાં તમારો નંબર લાગી જાય. ભવિષ્યના સિદ્ધ તમે છો. ભીલડિયાજી તીર્થમાં ઉપધાન તપનું આયોજન હતું. આયોજકે મેનેજમેન્ટ વાળાને કહેલું કે મારા પ્રદેશના જેટલા પણ આરાધકો હોય એને તો સમાવવા પડશે. 12 વાળાને ના પાડી દે. સંખ્યા વધી ગઈ. ભાઈઓને તો અમારા ઉપાશ્રયમાં રાખેલા, બહેનોને ધર્મશાળાની રૂમો નાની એ વખતે, અને એક રૂમમાં 10 સાધકોને રાખેલા. એ બહેનો મેનેજમેન્ટ વાળા પાસે ગઈ કે તમે શું મેનેજ કરો છો? એક રૂમમાં 10 સાધક, પાંચરા હંથારા માંડ થઈ શકે, ત્યાં 10. અમે સૂઈએ છે રીતે. મેનેજમેન્ટ વાળાઓએ હાથ જોડીને કહ્યું કે તમે કહેતા હો તો વીવીઆઈપી ટેન્ટ એક દિવસમાં ખડો કરી દઈએ. નીચે લાકડાની ફરસ હશે, તંબુરી ભીત ખરેખર ભીત જેવી હશે. વીવીઆઈપી ટેન્ટ બનાવી દઈએ. તમે નામ લખાવો કે ટેન્ટમાં કેટલાને રોકાવું છે. ટેન્ટમાં રોકાવો કોઈ તૈયાર થાય નહીં. એ બહેનો મારી પાસે આવી કે સાહેબ જુઓ તો ખરા, મેનેજમેન્ટ વાળાઓએ આ રીતે મેનેજમેન્ટ કરી છે. મને પ્રભુએ નાનપણથી પોઝિટિવ એટીટ્યુડ આપેલો છે, અને એથી સંઘના કોઈ પણ સભ્યો સાથે માત્ર ને માત્ર પ્રેમ જ છલકાતો હોય છે મારો. કોઈ સામાન્ય વ્યક્તિ હોય એના ઉપર પણ પ્રેમ. આ બહેનો તો ઉપધાનની આરાધના કરવા આવેલી. મેં ખૂબ પ્રેમથી એમની વાત સાંભળી. પછી મેં કહ્યું કે તમે આજે મારું પ્રવચન સાંભળેલું,
તો કે આ સાંભળેલું. મેં કહ્યું, મેં પ્રવચનમાં કહેલું કે તમે બધા જ ભવિષ્યના સિદ્ધો છો. આ વાત બરોબર યાદ છે? એટલે પેલા લોકો કે હા યાદ છે. મેં કહ્યું તો મેનેજમેન્ટ વાળાનો તમારે આભાર માનવો જોઈએ. સિદ્ધ ભગવંતોનું દર્શન કરવું એવી આપણી ઈચ્છા હોય. તમને તો સિદ્ધ ભગવંતોનો સ્પર્શ આપી દીધો. નાની રૂ એવી રીતે સુઈ જવાનું હોય, એકબીજાને ટચ થઈ જવાય. મેં કહ્યું એ સ્પર્શ કોનો છે? સિદ્ધ ભગવંતોનો એ સ્પર્શ છે. તમારા માટે મારી અપેક્ષા એ છે, કોઈ પણ અંકલ અડધો કલાક સુધી વિના કારણે નોનસ્ટોપ ગાળોનો વરસાદ તમારા ઉપર વરસાવે, તમે પ્રેમથી એને સાંભળો અને પછી ધીરેથી કહો કે અંકલ તમારો આભાર. તમારા માટે મારી આ અપેક્ષા છે. કારણ એક પણ વ્યક્તિનો તિરસ્કાર તમે કરો તો તીર્થંકર ભગવંતની આશા ધરા થઈ ગઈ. આપણે તીર્થંકર ભગવંતની ભક્તિ જેટલી કરી શકીએ એટલી કરીએ, પણ એમની આશા ધરા તો ક્યારે પણ ન કરીએ. આ સૂત્ર જો જડાઈ જાય ને તો તમારું જીવન બહુ મજાનું બની જાય. લગભગ તમે મૂડલેસ કેમ થાઓ? આમ બેઠા હો, શું થયું? પેલા મને આમ કહ્યું. અરે કહ્યું તો કહ્યું, એ વાત પૂરી થઈ ગઈ. હવે યાદ ક્યાં સુધી રાખવાની? એક જણાને પગે થોડું વાગ્યું, ડોક્ટરે પ્લાસ્ટર માર્યું અને કહ્યું કે 1 મહિનો બેડ રેસ્ટ તમારે કરવાનો. ક્રેક છે, સંધાઈ જશે. પેલા ભાઈ બેડ રેસ્ટમાં છે, 10 દિવસ થયા હશે અને એનો એક મિત્ર આવ્યો. મિત્રે કહ્યું, અરે મને તો હમણાં સમાચાર મળ્યા, તું કેવી રીતે પડી ગયો? એ પેલો ઊભો થયો અને રિહર્સલ કરીને બતાવ્યું કે આમ પડે. ક્રેક પહોળી થઈ, ફરી ડોક્ટર પાસે, ફરી પ્લાસ્ટર, ફરી 10-12 દિવસ થયેલા. ફરી એક મિત્ર આવ્યો, મને તો હમણાં સમાચાર મળ્યા કે તું પડી ગયો હતો. કેવી રીતે પડી ગયો હતો? પેલા રિહર્સલ કરીને પાછું બતાવ્યું. તમે તો આવું ન જ કરો ને? કરો. એક ઘટના ઘટી, તમારા માટે કોઈએ બહુ જ ખરાબ શબ્દનો ઉપયોગ કર્યો. તમને પણ થોડી વાર પીડા પણ થઈ. અઠવાડિયે થયું એટલે શું થયું? એ પીડા ધીરે ધીરે ઓછી થઈ. અને ત્યાં કોઈ આવે, અરે મેં તો હમણાં સાંભળ્યું
તારા માટે આવા આક્ષેપો થયા, તારા માટે આવું કહેવામાં આવ્યું, હું તો સાંભળીને સળગી ગયો. એટલે તું હળગ્યો ત્યાં સુધી બરોબર છે, આને શું કરવા હળગાવે છે? હું તો સાંભળીને સળગી ગયો. આ સાંભળીને પેલાને શું થાય? ઘા પાછો ઉભળે, યાદ આવે, એ પણ પછી ગાડીમાં ચડી જાય. હા, એટલી બધી ગાળો આપી, એટલા બધા આક્ષેપો મારા ઉપર કર્યા, શું વાત કરો છો? પીડા શરૂ. પીડા મુક્ત જીવન તમારે જોઈએ. ભગવાન તમને ગેરંટી આપે કે તું જો મારી આજ્ઞાનું પાલન કરે તો એક ક્ષણ માટે, એક સેકન્ડ માટે તને પીડામાં હું નહીં જવા દઉં. પીડા ગમે એવું તો નથી ને? પીડા ગમે નહીં. તો પ્રભુ વચન આપે છે કે તું જો મારા આજ્ઞા પથ ઉપર બરોબર ચાલે તો સેજ પણ પીડા ક્યારે પણ તને ન થાય. અમે લોકો એવર ફ્રેશ, એવર ગ્રીન છીએ. કારણ શું? કારણ એક જ, અમે પ્રભુના આજ્ઞા પથ ઉપર છીએ. કોઈ ઘટના ઘટી તો ઘટી ગઈ. એ ઘટના એ ક્ષણે ઘટવાની હતી, ઘટી ગઈ. હવે એ ઘટનાને યાદ કરીને પીડિત થવાનો શું અર્થ? ચલો, તમે ગમે એટલા વિચારો કરો, આણે આમ કેમ કર્યું, આણે આમ ન કરવું જોઈતું, પણ તમારા ગમે એટલા વિચારો હોય, ઘટના આમથી આમ બદલાવાની. જે ઘટના વીતી ગઈ એ ઘટનાને ફરીથી તમે જુદી રીતે વિતાવી શકવાના નથી. તો પછી આવી કોઈ પણ ઘટના ઘટે ત્યાં એક જ ઉપાય છે, સ્વીકાર. જે પણ ઘટના ઘટી સ્વીકાર કરી લો. મને એકવાર પૂછવામાં આવેલું કે પ્રભુની સાધના 45 આગમ ગ્રંથોમાં ફેલાયેલી છે, એનો નિચોડ કઈ રીતે આવે? એનો નિચોડ એક શબ્દમાં લાવવો હોય તો એ એક શબ્દ કયો હોય? એ વખતે મેં કહ્યું કે સર્વસ્વીકાર એ એક શબ્દ એવો છે જે પ્રભુની સંપૂર્ણ સાધનાનું પ્રતિનિધિત્વ કરે છે. અમે મજામાં છીએ એનું કારણ આ સૂત્ર છે, સર્વસ્વીકાર. જે પણ ઘટના ઘટે એનો સ્વીકાર. ઘટના કેમ ઘટી, કેમ ન ઘટી એનો કોઈ જ વિચાર નહીં. ન ઘટનાથી રતિભાવ સુખ થાય, ન કોઈ ઘટનાથી પીડા થાય. રમણ મહર્ષિ બહુ મોટા સંત, પ્રભુના ભક્ત. અને પ્રભુના ભક્ત એટલે ઘટનાઓથી અપ્રભાવિત. બે શબ્દો છે, ઘટનાથી પ્રભાવિત હોવું, ઘટનાથી અપ્રભાવિત હોવું. આપણે જો પ્રભુના ભક્ત છીએ તો આપણે ઘટનાઓથી અપ્રભાવિત છીએ. સારી ઘટના ઘટી, સરસ. ખરાબ થયું, સરસ. જે ક્ષણે
જે ઘટના ઘટવાની હતી ઘટી ગઈ, સ્વીકાર કરી લો. રમણ મહર્ષિ આટલા મોટા સંત, સર્વ સ્વીકારની યાત્રામાં ચાલનારા, એકવાર એક ભક્તે પૂછ્યું કે ગુરુદેવ, આપ જ્યાં પણ જાઓ છો ત્યાં લોકો આપનો સત્કાર કરે છે, ફૂલ હારથી આપના ગળાને લાદી દે છે. આટલા બધા લોકો આવી રીતે સ્વાગત કરતા હોય, આટલા બધા ફૂલોના હાર તમારા ગળા પર મુકાતા હોય, એ વખતે તમારી ફિલિંગ શું હોય? એ વખતે રમણ મહર્ષિ કહે છે કે રથયાત્રા હોય અને પ્રભુના રથને બળદ દ્વારા ખેંચાવાનો હોય, તો એ બે બળદોને પણ આપણે ફૂલના હાર ચડાવીએ, પણ બળદ માટે એ ફૂલના હાર વજનથી વધારે કઈ છે, ભાર વધે. રમણ મહર્ષિ કહે છે કે આ ઘટનાની કોઈ અસર થતી નથી, કારણ પ્રભુનો ભક્ત ઘટનાથી અપ્રભાવિત છે. કેટલી મજા આવે બોલ. અત્યારે દિવસની અંદર કેટલી ઘટનાઓ ઘટે જે તમારા આનંદને ખતમ કરે. સામાન્ય ઘટના, કોકે કંઈક કહ્યું અને બસ ટેમ્પરેચર આઉટ થઈ જાય. સંસારમાં રહો છો, ઘટનાઓ ઘટવાની જ છે, ઘરે પણ ઘટવાની છે, બહાર પણ ઘટવાની છે, પણ એ ઘટના ઘટે ત્યારે એ ઘટનાથી અપ્રભાવિત રહેવું છે. એટલે સર્વ સ્વીકાર એ પ્રભુની સાધનાનો એક મંત્ર છે. જે પણ ઘટના ઘટે એનો પ્રેમથી સ્વીકાર કરો. શરબત કોઈએ આપ્યું તો પ્રેમથી પીવો, અને લીમડાનો રસ આપ્યો તો પણ પ્રેમથી પીવો. ઘટના ઘટના છે. ઘણીવાર એવું બને, તમે એકદમ લમણે હાથ ધરીને બેઠા હો તમારા ઘરે, કોઈ મિત્ર તમારો આવે, 10 મિનિટ ત્યાં બેસે, તમને ખબર ન પડે, કારણ કે તમે વિચારોમાં ખોવાઈ ગયેલા હો. 10 દિવસ પછી પેલો મિત્ર ફરી આવે અને પૂછે, યાર અઠવાડિયા પહેલા હું આવેલો, 10 મિનિટ તારી જોડે બેઠો, તને ખબર જ ન પડી તું કયા વિચારમાં મશગુલ હતો. એ વખતે પેલાને યાદ કરવું પડે છે. 10 દિવસ પહેલા સવારે 10 વાગે, હવે યાદ નથી આવતું કયા વિચારો હોય, જે વિચારોને, જે વિકલ્પોને, જે ક્રોધના વિચારોને, રાગના વિચારોને અઠવાડિયા પછી તમે ભૂલી જાઓ છો, એ વિચારોમાં એ વખતે એટલા બધા ગરકાવ થઈ જાઓ છો કે તમે કર્મબંધની યાત્રામાં પહોંચી જાઓ છો. સવાસુ ગાથાનું સ્તવન ગુજરાતીમાં લખાયેલી એક મજાની સાધના કૃતિ છે. એમાં એક કડી આવે છે, નિર્વિકલ્પ ઉપયોગમાં નહીં કર્મનો ચાર. કર્મ આવે છે, આવે છે, આવે છે, ક્યાં સુધી?
તમે વિચારોમાં વિકલ્પોમાં છો ત્યાં સુધી. જે ક્ષણે તમારો ઉપયોગ નિર્વિકલ્પ થયો, કર્મનું આગમન બંધ થયું. કારણ રાગ અને દ્વેષમાં તમે જાઓ સી રીતે? જો તમે તમારા કોન્શિયસ માઇન્ડને ઓફ કરી દો તો રાગ અને દ્વેષમાં જાય કોણ? ફલાણો આવો છે, આણે આમ કર્યું, આણે આમ કર્યું. આ બધું જ રેકોર્ડ કોન્શિયસ માઇન્ડની છે. કોન્શિયસ માઇન્ડને થોડી વાર માટે ઓફ કરતા શીખી જાઓ. જે વખતે આવી ઘટના ઘટે, કોન્શિયસ માઇન્ડને ઓફ કરી દેવા. કોઈ વિચાર નહીં. અને શક્ય હોય તો તમારા વિચારોને, તમારા ઉપયોગને, તમારા મનને શુભ તરફ વાળી દેવું. કોઈ સ્તવનની કડી એ વખતે લઈ લેવી અને સ્તવનની કડીની અંદર મનને રોપી દેવું. આજે જમવા બેસો કે નાસ્તો કરવા બેસો, બની શકે કે ગરમ નાસ્તો સારો છે, ચા ટેસ્ટી છે, આસક્તિ થવાની સંભાવના છે. એ વખતે બહુ મજાનો શોર્ટકટ કે મનને ચા અને નાસ્તામાંથી ઉચકીને સ્તવનમાં મૂકી દો. કોઈ મજાનું સ્તવન, એમાં મન જતું રહે. પછી તમે નાસ્તો કરીને ઊભા થાઓ, કોઈક પૂછે શું હતું નાસ્તામાં, કે ભાઈ મને કંઈ ખબર નથી, વેઇટરને પૂછો. હું તો સ્તવનની અંદર હતો, હું નાસ્તામાં નહોતો. કેટલી મજાની આ યુક્તિ છે. રાગમાં કે મનમાં, દ્વેષમાં, અહંકારમાં મન જતું હોય, એ વખતે મનને આવા સરસ ઉપયોગમાં મૂકી દેવું. એથી કર્મ બંધ થતો અટકી જાય. તો બહુ મજાની સાધના આપણને મળી, જે અહોભાવથી શરૂ થાય છે અને શુદ્ધની અંદર પરિણમે.